નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પવારુ કરીશું નજર આજના સમાચાર પર. દેગામ ગાંધીનગરથી દેગામના હોમગાર્ડ જવાન વરસતા વરસાદમાં પણ ફરજ બજાવતા પ્રશંસનીય કામગીરી. દેગામ શહેરમાં આવેલ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી ઉકળાટમાં શહેરીજનો અને ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે દેગામ તાલુકામાં વીજળીના કડાકા અને ભડાકા સાથે 1 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. દેગામ શહેરના જાહેર માર્ગો અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા વેપારીઓ, વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. દેગામમાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ પડતા શહેરના નાંદોલ રોડ, પથિકાશ્રમ, પૂર્ણિમા સ્કૂલનો ઢાળ, મોડાસા રોડ ઉપર નહેરુ ચોકડી, અનુરાધા સોસાયટી, હરિઓમ સોસાયટી, વૈભવ કોમ્પ્લેક્સ, પુરુષોત્તમ ધામ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. અને આવા વરસાદના માહોલ વચ્ચે પણ દેગામ હોમગાર્ડ્સ યુનિટના જવાન રાજુભાઈ ગોહિલ દેગામ મ્યુનિસિપલ હાઈસ્કૂલના રસ્તા પરના પોઈન્ટ પર ઢીચણસમા વરસાદમાં પોતાની ફરજ બજાવતા હોમગાર્ડ જવાનની પ્રશંસા કરી હતી. હોમગાર્ડ જવાનનું સન્માન કરવામાં આવે તેવી પણ રજૂઆતો કરવામાં આવી હતી. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, એસડી ન્યૂઝ ગુજરાતી, દેગામ, ગાંધીનગર.